વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એક ભીષણ આગની। અમદાવાદ જીઆઈડીસીમાં કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગી છે। આગ એવી ભયાનક કે કિલોમીટરો દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા। કાળા ગોટે ગોટા, એવું લાગે કે જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવા દ્રશ્યો જોવા મળતા હતા। ભયાનક આગ, ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। જિગ્નેશ લાઈવ જોડાયા છે। જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ શું અપડેટ્સ મળી રહ્યા છે। નુપુર, વાત કરવામાં આવે તો 2 દિવસમાં બીજી વખત છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી છે। ગઈકાલે એટલે કે 24 કલાક પહેલા જ વટવા જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી, તો આજે બીજી વખત જે કઠવાડાની જીઆઈડીસી છે તેમાં આગ લાગી છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાઓ છે તે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા। જ્યારે ફાયર વિભાગને આ અંગે જાણકારી મળી ત્યારે ફાયર વિભાગની સૌપ્રથમ 3 ટીમો અને ત્યારબાદ સંખ્યાબંધ જે ગાડીઓ છે ફાયર વિભાગની તે આગને કાબૂમાં લેવા માટે પહોંચી ચૂકી છે। બીજી તરફ જોવામાં આવે તો જે અન્ય ફેક્ટરીઓ એટલે કે જે ફેક્ટરી પ્લાસ્ટિકના જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની આજુબાજુની અન્ય કોઈ ફેક્ટરી આગની ચપેટમાં ન આવે તે માટે ત્રણેય બાજુથી ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને અન્ય કોઈ રહેણાંક મકાનો અથવા તો અન્ય કોઈ કોમર્શિયલ યુનિટ આગની ઝપેટમાં ન આવે। બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓ એટલે કે ફાયર ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ બનાવ કયા સંજોગોમાં આગ લાગી છે, જ્યારે આગ લાગી ત્યારે કોઈ અન્ય કર્મચારીઓ અંદર હાજર હતા કે કેમ, અને આ આગની ચપેટમાં કોઈ ઇજાગ્રસ્ત કે ગંભીર રીતે ઘાયલ થયું છે કે કેમ, તે જાણકારી મેળવવા માટે સ્થાનિક પોલીસની ટીમ પણ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો બીજી તરફ જે નજીકમાં જે ટોળાઓ લોકોના હતા તેને પણ ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે, કારણ કે જેમ જેમ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેમ તેમ લિક્વિડ જે છે તે હજુ પણ આગળ ફેલાઈ રહ્યું છે, અને તેના કારણે આગ જે છે તે આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। જે આગને કંટ્રોલમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે।